તો નમસ્કાર મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ દેશના ખેડૂતો વિશે અને શ્રમિકો વિશે। આજે આપણે વાત કરવાના છીએ દેશના માળખા અને દેશને આગળ વધારવા માટે જે લોકો સતત પ્રયત્ન કરે છે, જેમ કે ખેડૂતો અને ખેત મજૂરો છે અથવા તો કોઈ પણ કાળી મજૂરી કરતા હોય તેવા લોકોની તેની સ્થિતિ હાલમાં શું છે તે આપણે જાણવાના છીએ આ વિડીયોમાં। તો દેશને આગળ વધારવા માટે આજે પણ રાત દિવસ મહેનત કરતા ખેડૂતો અને શ્રમિકો આજે પણ પોતાના હકની લડાઈ લડી રહ્યા છે। આપણે વિચારવું જોશે કે ભાઈ આટલી મહેનત કર્યા પછી પણ આપણે ક્યાં પાછળ રહી જઈએ છીએ। આઝાદીના આટલા દિવસો પછી પણ આપણા દેશના લોકો માટે આપણે પણ મૂળભૂત સમસ્યાઓ વિશે વાત કરવી પડે છે। તો દરેક સમસ્યાઓનો ઉકેલ છે, પરંતુ આજના રાજકીય ક્ષેત્રમાં જે વ્યક્તિઓ છે તે પોતાના મુનાફા માટે પોતાને કેમ ફાયદો થાય છે તેના માટે લડી રહ્યા છે, તેની માટે કામ કરી રહ્યા છે, ના કે દેશના ખેડૂતો માટે, ના કે દેશના શ્રમિકો માટે। ભારતીય બંધારણ ભાગ 4 માં રાજ્ય નીતિને માર્ગદર્શક કરતા સિદ્ધાંતો કે તે સામાન્ય નાગરિકો માટે સામાન્ય આજીવિકા સુનિશ્ચિત કરે, પરંતુ વર્તમાન સ્થિતિમાં ખેડૂતો માટે ન્યૂનતમ સમર્થન સ્થિતિ। તો આજે આપણે ઘણીવાર આપણે ચર્ચા કરતા જ હોઈએ છીએ, અવનવા વિડીયો લાવતા હોય છે। તો હું આજે તમારી સાથે ખેડૂતોની સમસ્યા લાવ્યો છું, શ્રમિકોની સમસ્યા લાવ્યો છું, જે આ દેશના અર્થતંત્રને આગળ લાવવા કામ કરે છે, આર્થિક રીતે આ દેશને રાત દિવસ મહેનત કરીને આગળ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે। તો આપણે આવા જ એક મુદ્દા સાથે આપણા વિડીયો ચાલુ કરીએ। તો આ દેશમાં દર વર્ષે 12 લાખથી વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે, જેને આપણે અન્નદાતા કહીએ છીએ। આપણા અન્નદાતા લોકો દર વર્ષે 12,000થી વધારે લોકો આત્મહત્યા કરે છે। તો શું કામ ભાઈ, આ કોની જવાબદારી છે? અને નેતા લોકો તો આની ઉપર ધ્યાન દેતા નથી, તે પોતાના આર્થિક, રાજકીય અને આર્થિક લાભો માટે જ તે કામ કરતા હોય છે અને તેના ઉપર જ તે ધ્યાન દે છે। તો આપણે તો આ વસ્તુ ઉપર નહીં બોલીએ તો કોણ બોલશે? તો આપણે આ વસ્તુ ઉપર ધ્યાન દઈએ અને ખેડૂતોને આત્મહત્યા કરવાથી બચાવીએ, કારણ કે આપણે જાગૃતતાની જરૂર છે અને ખેડૂતો આત્મહત્યા કરે છે તો તેને રોકવાની પણ જરૂર છે। દેશના વિકાસ માટે રાત દિવસ એક કરતા દેશના ખેડૂતો અને શ્રમિકો આજે પણ પોતાના હકની લડાઈ લડી રહ્યા છે। આપણે વિચારવું પડશે કે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા પછી, આટલી બધી મહેનત કર્યા પછી પણ આપણી આવી સ્થિતિ કેમ છે? તો સમસ્યાના ઉકેલ તો છે, પરંતુ શાસક વર્ગ પોતાના મુનાફા ઉપર જ ધ્યાન આપી રહ્યા છે। ભારતીય બંધારણ અનુચ્છેદ 39 મુજબ દરેક નાગરિકને સમાન આજીવિકા મળવી જોઈએ, પરંતુ ખેડૂતો માટે એમએસપીની કાયદાકીય ગેરંટી, શ્રમ કાયદાઓનું યોગ્ય અમલ ન થતાં કલ્યાણકારી રાજકીય વિભાગ સામે પ્રશ્ન ઊભો થાય છે। હવે જાણવાનું એ રહે છે કે સરકાર સામાન્ય જનતાઓને આ સમસ્યાઓનો કાયમ ઉકેલ આપે છે કે નહીં। આવા નવા વિડીયો માટે બીજો વિડીયો આપણે લાવતા રહીશું। ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલને હાલમાં જ સબસ્ક્રાઈબ કરો। હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં અંત સુધી જોડાવા માટે તમારો બધાનો આભાર છે। તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા વિડીયો બીજા લાવવા માટે અમને પ્રોત્સાહિત કરો। તો થેન્ક યુ ફોર વોચિંગ। જય હિન્દ, જય ભારત, જય જય ગઢવી ગુજરાત। તો આવતા રહેજો અને અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો। ઓકે।